ફૂડ મેક એશિયા 2016 વિશેનો તમારો શું અભિપ્રાય? હા, બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. B2B કોન્ટેક્ટ ઘણા થયા અને સુરતમાં અવેરનેસની જરૂર હતી, તે અવેરનેસ આવી અત્યારે, અને આવા એક્ઝિબિશન થવા જોઈએ ફ્રિકવન્ટલી. ઓર્ગેનાઇઝેશન અને જે રીતે જાનકી ગ્રુપે આ આયોજન કરેલું છે એમાં રહેલી વ્યવસ્થાઓ વિશે તમારો શું અભિપ્રાય? ના, બધી વ્યવસ્થા ઓકે છે. અને તમારી કંપની વિશે થોડું ઘણું જણાવો. હા, પોલિકોન લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 20 વર્ષથી સુરતમાં લેબોરેટરી અંગે કામ કરે છે. ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી છેલ્લા 7 વર્ષથી આપણે સુરતમાં ચાલુ કરી છે, અને સાઉથ ગુજરાતમાં સૌથી પહેલી અને એક જ લેબોરેટરી છે જે એપ્રુવડ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી છે. આવનારા સમયમાં ફૂડ ઇન્ડસ્ટ્રીને લાગતા કયા ચેલેન્જીસ અથવા કઈ નવી વસ્તુઓ તમે જુઓ છો? હા, ફૂડ એ બહુ અપગ્રેડિંગ અત્યારે સ્કોપ છે. ઘણા બધા લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, નવા નવા લોકો આવતા જ જાય છે. ફૂડ ટેસ્ટિંગની અવેરનેસ વધવી જોઈએ. લોકોને ક્વોલિટી કોન્શિયસ ફૂડ સપ્લાય કરવાનો એક અવેરનેસ જેવો પ્રોગ્રામ પણ રાખવો જોઈએ, લોકોને અવેર કરવા જોઈએ. આ એક માધ્યમ છે જેનાથી લોકો અવેર પણ થાય છે. અહીં આવનારા વિઝિટરો છે એમાં તમને કઈ રીતનો ફેરફાર લાગ્યો અને કઈ રીતનું તમને સ્કોપ જોવા મળ્યો? હા, એટલે વિઝિટરમાં ઘણા બધા પ્રકારના વિઝિટર આવ્યા. ઘણા વિઝિટર જે ખાલી ઘરગથ્થુ હોય જોવા માટે આવ્યા, કોઈ સેમ્પલ ટેસ્ટિંગ કરવા માટે આવ્યા, પણ ઘણા બધા બિઝનેસ રિલેટેડ પણ વિઝિટર આવ્યા, જે અમારા માટે ફાયદાકારક છે. ફ્યુચરમાં ફૂડ મેક એશિયા ઓલ ઓવર ધ ઇન્ડિયા આ જાતનું આયોજન કરવા જઈ રહી છે, તો એમાં તમારી કંપની સાથેનો કેવો રિસ્પોન્સ? હા, એટલે ઓલ ઓવર ઇન્ડિયા તો આપણે કેટલાક રિજિયન વાઇઝ આપણે જઈ શકીએ. જો વેસ્ટર્ન રિજિયનમાં મુંબઈ હોય અથવા ઇન્દોર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એટલા રિજિયન આપણે કવર કરી શકાય.